સહયોગનગરમાં મેડિકલ કેમ્પનું સફળ આયોજન, સ્થાનિકોને મળી આરોગ્ય સેવા। ભુજના નવી રાવલવાડી સહયોગનગર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં ખાસ કરીને ટીબીની તપાસ માટે એક્સરે અને જે લોકોને લાંબા સમયથી ટીબીના લક્ષણો જણાતા તેમને નિદાન સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉપરાંત ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વજન અને ઊંચાઈની પણ તપાસ કરવામાં આવી હતી। આ કેમ્પમાં 70થી વધુ વર્ષના નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ ઝડપી બને તેવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી। ડોક્ટર્સ દ્વારા જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સહયોગનગર અને આસપાસની કોલોનીઓમાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ મેળવ્યો હતો। કેમ્પનું સંચાલન ડોક્ટર વૈશાલીબેન ડાભીના નેતૃત્વ હેઠળ થયું। આરોગ્ય વિભાગ તરફથી ઇન્ટર્નશીપ ડોક્ટર દીપક ચાવડા, શિવદત્તસિંહ ચુડાસમા, ઝાલા શિવરાજસિંહ, કૃષ્ણાબેન કન્નડ, જિજ્ઞાબેન ગોર, હિરલબેન રાઠોડ, કોકિલાબેન, રોનિત ગોર, સંદીપ બદ્રુ, તરુણ ગોરડિયા અને નીતિન જેપારે સેવા આપી હતી। આ કેમ્પને સફળ બનાવવા હિરેનભાઈ રાઠોડ અને જયંતભાઈ ઠક્કરનો વિશેષ સહયોગ રહ્યો હતો। આવા આયોજનોથી સ્થાનિકોને આરોગ્યની વધુ સારી સુવિધાઓ મળી રહે છે। અહેવાલ જયમિની ગોર, ભુજ દ્વારા। હું અર્બન 3 ના આશા વર્કર, નવી રાવલવાડી સહયોગનગર રોપી ટોપીલ આ બધું વિસ્તાર મારું છે અને આજે અર્બન 3 ના મેડિકલ ઓફિસર વૈશાલીબેન ડાભી દ્વારા અહીંયા કને આયુષ્યમાન કાર્ડનું અને જે ટીબી માટે સ્ક્રીનિંગનું જે મશીન લઈ આવ્યા હતા અને 70+ નું બીપીએલ કાર્ડ વાળાનું આયુષ્યમાન કાર્ડ બનાવવાનું અને સ્ક્રીનિંગ કરવાનું અને બધા મેડિકલના પ્રોગ્રામો, સુગર, બીપી એ બધાનું હાઈટ એ બધું ચેક કરવાનું અને આટલો ભારે દરરોજ વરસાદ નથી આવતો પણ આજે તો આટલો વરસાદ હોવા છતાં પણ લોકોનો પ્રતિસાદ બહુ સારો રહ્યો છે અને આ સર દીપકભાઈ ચાવડાએ બધાને સેવા આપી છે, બધાના બીપી ને બધું માપીને અને સારો પ્રતિસાદ રહ્યો છે। અત્યારે લગભગ 50 થી ઉપર લોકો અહીંયા આવી અને લાભ લઈ ગયા છે। નમસ્કાર, ભુજ શહેર ભાજપની અંદર ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। એક મેડિકલ કેમ્પ સરકાર દ્વારા અર્બન 3 દ્વારા સહયોગનગરની અંદર જે યોજવામાં આવેલ છે, સરકાર દ્વારા પ્રજાને દ્વારે એવો મેડિકલ કેમ્પનું આયોજન અર્બન 3 ડોક્ટર વૈશાલીબેન ડાભી અને એમના સ્ટાફે કરેલ છે। આ કેમ્પની અંદર જુદા જુદા રોગોનું નિરીક્ષણ થાય છે, એની તપાસણી થાય છે અને એની દવાઓ પણ આપવામાં આવે છે। મેડિકલ કેમ્પની અંદર છાતીનું પરીક્ષણ કરવામાં આવે છે, બ્લડનો કેલ્ક્યુલેશન કરવામાં આવે છે, એમની હાઈટ અને વજનનું પણ નિરીક્ષણ કરવામાં આવે છે। ગરીબ લોકો અને બીજા લોકો પણ, અન્ય લોકો પણ આ દવાનો કેમ્પનો લાભ લે છે। મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે અમે સરકારશ્રી દ્વારા આમ પ્રજાને અનુરોધ કરીએ છીએ અને આપણા માધ્યમ દ્વારા અમે એમ જણાવવા માંગીએ છીએ કે આપે જે પહેલ કરી છે ન્યૂઝની રીતે કે સરકાર આ કામગીરી કરે છે ને પ્રજા આવા વરસતા વરસાદે પણ આ કેમ્પનો લાભ લેવા માટે આવે છે, તો એ તમે મીડિયા દ્વારા જે સરકારની કામગીરીને વધાવો છો તે બદલ તમને આપને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપીએ છીએ અને શુભેચ્છા પણ આપીએ છીએ કે આપ ઉત્તરોત્તર મીડિયા જગતની અંદર આગળ વધો તેવી શુભકામનાઓ। આજ રોજ વોર્ડ નંબર 8 સહયોગનગર મહાદેવ મંદિર બાજુમાં જે કમ્પાઉન્ડ હોલ છે એનામાં મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો। મેડિકલ કેમ્પમાં ખાસ કરીને તો જે અત્યારે દેશના વડાપ્રધાન શ્રી જે આયુષ્યમાન કાર્ડ માટેની જે વયવંદના યોજના એના માટે 70+ જે વડીલો છે એના માટે કરીને આજે અહીં બધાના આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે। પ્લસમાં જે બીપીએલ કાર્ડ વાળા છે જે એમનો પણ આયુષ્યમાન કાર્ડ અહીંયા બનાવવામાં આવ્યું છે। NSF સાથે જે જોડાયેલા છે એનો પણ આયુષ્યમાન કાર્ડ અહીંયા બનાવવામાં આવે છે। આ જે આયુષ્યમાન કાર્ડ બને છે ઘણીવાર કહેતા હોય કે ભાઈ તમારો આયુષ્યમાન કાર્ડ તમે બનાવી આવો, ઘણી વાર એમ કહેતા હોય કે અમારો બનેલો છે, પણ જે આયુષ્યમાન કાર્ડ બનેલો છે આગળનો એનામાં આપણે દર વખતે જે આવકનો દાખલો કઢાવી અને જે રિન્યુ ને કરાવવો પડતો હતો, જે આ કાર્ડમાં આપણે કોઈ રિન્યુ નથી કરાવવો પડતો, ડાયરેક્ટ જ રિન્યુ થઈ જાય છે અને 70+ જે વયવંદના જે આપણે ઘરોઘર જઈને
બનાવી છે. આ એક જગ્યાએ જ આજ સહયોગનગરમાં પણ 70 થી 80 જણાના ભાઈબંધના કાર્ડ અહીં અમે બનાવ્યા છે અને સાથે સાથે મેડિકલ કેમ્પ પણ રાખ્યું છે. જે પણ ટીબી જેવી બીમારી હોય અને કોઈ પણ બીમારી હોય તેના માટે ડોક્ટરો પણ અહીંયા હાજર છે. સાથે સાથે એનો પણ આજે અહીંયા સહયોગનગર મધ્યે આ કેમ્પ યોજવામાં આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 90824385586.
તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.